બપોરના બ્રેકમાં જોઈ લ્યો મારા કેટલા બધા નાના સબસ્ક્રાઇબર મને મળવા પહોંચી ગયા હતા. તો ચાલો મારા વ્લોગ જોડા ને બધાને માતાજી સુખી રાખે. આજે પણ મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દઈએ ને આજે તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું સીધું સાસરિયામાં. સવારમાં અમે બધા સીધા પહોંચી ગયા હતા નદી જોવા માટે ને આ છે અમારા સરમડા ગામની શેત્રુંજી નદી. સાસરિયા આટો મારીને પછી અમે નીકળી ગયા વિસાવદર જવા માટે અને ગાડી રોડે ચડીને ત્યાં તો મને ભૂખ લાગી ગઈ. અમે તો ખારેક લેવા ઉભા રહી ગયા ને વિસાવદર ગામની આ ખારેક તો બહુ મીઠી હતી હો પણ અને અહીંથી જેટલા લોકો જાતા હતા ને અમને ઓળખતા હતા ને બધા એમ જ કહેતા હતા કે આ તો ઓલા દાઢીવાળા લાગે છે. પછી તો વિસાવદર થઈને અમે સીધા માંડાવાડ ગામ પહોંચી ગયા હતા અમારા ગીગલાભાઈ પાસે અને અમારા આ ભાઈ તો બહુ મોટા અશ્વ પ્રેમી છે. નામ જીલો ઘોડી વાહે દોડવામાં તો પોપટ પાડીને બેહી ગયા છે. એટલે પહોંચીને આપણે તો સીધી ખબર પૂછવાનું ચાલુ કરી દીધું ને તાતા કહેતા છે હવે મને કોઈ કઈ પૂછતા ને કેમ કે હું તો બધાને એક ને એક વાત કહી કહીને થાકી ગયો. મેં ગઈ વાત સાચી તમારી. અને અમે તો હજી ચા પાણી પીને આરામથી બેઠા હતા ને ત્યાં તો સ્કૂલેથી છૂટીને નાના ઢીંગલાઓ જોઈ અમને મળવા પહોંચી ગયા. પછી તો બધાને હાય હેલો કરી દીધું. બપોરનું ટાણું થઈ ગયું મને લાગી હતી જોરદારની ભૂખ. એટલે બેનબાઈ જોઈ મસ્ત મજાની સૂકી ભાજી ને ગામડાની ખાટી એક નંબર છાઈસો. હું તો એકલી બેસી ગઈ ફરાળ કરવા માટે ને સાચું કહું ને મીઠા વગરની સૂકી ભાજી તો ગળે ઉતરે એમ નથી પણ એક બટકે બે ત્રણ ગુડના છાઈસ પીધી ને એટલે મજા આવી ગઈ. પછી તો બાકીના બધા લોકો જમવા બેસી ગયા ને પતિદેવને કીધું તમે તો મારા વગર એકલા હારું જમો તો કે મેં થોડી કીધું હતું ને ઉપવાસ રહેવાનું. મેં ગઈ વાત સાચી તમારી. અને બપોરે સ્કૂલનો 2:30 વાગે બ્રેક પડ્યો ને લામજીલે કેટલા બધા સબસ્ક્રાઇબર મને મળવા પહોંચી ગયા હતા. બધા એમ કહેતા હતા દીદી તમે બહુ સરસ વ્લોગ બનાવો છો. એટલે આપણે તો બધાને વ્લોગમાં લઈ જ લીધા. ત્યાર પછી ચા પાણી પીને આરામથી બેઠા હતા ને તો માંડાવાડ ગામથી સત્તાધાર તો થોડુંક જ દૂર થાય તો મેં સ્વામીને કીધું હાલો ને આપણે આવ્યા તો હારો રાટો મારતા આવી. આજથી 4-5 વર્ષ પહેલા હું સત્તાધાર આવી હતી ને આજે તો મારા સ્વામી સાથે પહોંચી ગઈ છું. સૌથી પહેલા અમે આવા ગીગાના દર્શન કરીએ પણ અંદર ફોટો કે વિડીયોગ્રાફી એલાઉડ નહોતી. અને અત્યારે એટલું મસ્ત આરસ પથ્થરથી મોટું મંદિર બની રહ્યું છે કે શું કહો. અને અમે તો જૂના કેટલા મોટા વાસણો પણ જોયા. ત્યાર પછી મને ને સ્વામીને બેયને વડલો બહુ જ ગમતો હતો. હું પતિદેવને એમ કહેતી હતી કે લગભગ 100-150 વર્ષ જૂનો તો હશે પણ એનાથી વધારે જૂનો હોય ને તોય ના નહીં. અને ગાઈસ જો સ્વામી એમ કહેતા હતા કે આ વડવાએ હું થોડા ખીચકા ખાઈ લઉં મેં તોફાન કરવાના નથી નકર કે બહાર ફરવા નહીં લઈ જાવ બરોબર ને. અને હું તો બધી બાજુ એટલું મસ્ત લોકેશન હતું તો વિડીયો લેતી હતી ને એમે અચાનક આમ થી રાઠીવાળા સાહેબને સબસ્ક્રાઇબર મળી ગયા. મેં વાહ તમે તો બહુ ફેમસ થઈ ગયા તમે બહુ સારા વ્લોગ બનાવતા લાગો છો. હવે બહાર ફરવા ગયા નાના છોકરાની જેમ રમકડાનું વેન ન કરે એવું તો બને જ નહીં. આમ જોઈ આ દડી રમીને અમે તો મોટા થઈ ગયા ને તમે બધા બાળપણમાં દડીથી રમ્યા છો કે નહીં જરૂરથી કહેજો. અને સાતમ આઠમ ઉપર અમે મેળામાં જાતા ને એક છોકરાના હાથમાં તમને આ દડી જોવા મળતી ત્યારે તો રૂપિયાની 2 રૂપિયાની મળતી ને અત્યારે તો 10 રૂપિયા ને 20 રૂપિયા મોંઘવારી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ બોલો. ત્યાર પછી અમે પહોંચી ગયા ભૂત બાપાના દર્શન કરવા માટે. ભૂતળા બાપાએ પગે લાગીને બહાર નીકળ્યા તો પાછા અમારા સબસ્ક્રાઇબર મળી ગયા. આપણે એમને યાર રામ કરી લીધા. ત્યારબાદ સીધા પહોંચી ગયા ગૌશાળામાં આટો મારવા માટે. મારા સ્વામીને પહેલેથી જ ગાયુંને વાછોડ્યું તો એટલી વાલી લાગે ને સમજી લે વાછડીને કેવા રમાડવા બેહી ગયા હતા. અને સ્વામી કહેતા હતા કે અમે જ્યારે ગામડે રહેતા હતા ને અમારા ઘરે કેટલી બધી ગાયોને ભેંસું હતું. મેં કીધું સારું કે મને કે હવે આપણે અહીંથી એક ગાય લેતું જવું. મેં ના આપણે રાજકોટમાં રાખવું ક્યાં. અને કે આ વાછડી તો બહુ લાડ કરતી હતી બહાર આવા હાટું ને આખી ગૌશાળામાં મેં આટો માર્યો ને એક ગાય રેની ઓરિજિનલ ગીર ગાય હતી હો બાકી. અને આ ભાઈ જોઈ લો કેટલી મહેનત કરતા હતા એક ગાય દોવા માટે. પછી તો સીધા અમે ગામ પહોંચી ગયા હતા. બધાને ટાટા બાય બાય કરી દીધું ને હવે અમે નીકળી જઈએ રાજકોટ જવા માટે. આ વ્લોગને આયોજન કરીએ મળીએ કાલના નવા વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.